જય સ્વામિનારાયણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત SGIS ઓનલાઈન ગુરુકુળ, જેમાં હું નયન જોશી, વિષય સંસ્કૃત, આપ સર્વેનું સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 11માં આવ્યા. ધોરણ 11ની અંદર તમને સૌ પ્રથમ 10મા ધોરણમાં તમે ગ્રામર વગેરે બધું ભણી ગયા હો. હવે એમાં તમને ગ્રામરની સૌથી વધુ બીક લાગી હોય કે સંસ્કૃતમાં કેટલું બધું ગ્રામર આવે છે. હવે ઘણું બધું ગ્રામર આવતું હોય અને એમાં તમને ડર લાગતો હોય કે આપણે 11માં આપણે બી ગ્રુપ રાખશું અને જો સંસ્કૃત રાખવાનું થાય તો ગ્રામર ઘણું બધું આવતું હોય તો આપણે કઈ રીતે એ બધું કરશું. પણ નિશ્ચિંત બની જાજો મિત્રો કે હવે આપણે ધોરણ 11માં ગ્રામર કાંઈ આવતું નથી. જેમ તમે 10માં ભણી ગયા હો, શબ્દો આવતા, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, બીજું શબ્દાર્થ આવતા, ઘણું બધું એવું ગ્રામર આવતું. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થના રૂપ, વિદ્યાર્થના રૂપ, આ સિવાય સ્મનો પ્રયોગ, આ નવી પેપર સ્ટાઇલ આવી તો એની અંદર ઘણું બધું આવું બધું આવેલું હતું. પણ હવે તમારે નિશ્ચિંત બની જવાનું. આપણે ખાલી ટેક્સ્ટ બુક બેઝ જ છે. ગ્રામરમાં માત્ર છંદ અને અલંકાર છે. આપણને એમ થાય કે છંદ અને અલંકાર આપણને કેવી રીતે આવડશે, તો એના માટે તમે નિશ્ચિંત બની જાઓ. કારણ કે જે ટોપિક છે એ હજી તમારી પાસે આવ્યો જ નથી, તો તમે એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. અને છંદ અલંકાર એકદમ મોઢે આવડી જશે, એની હું ગેરંટી આપું છું. સ્વામિનારાયણ ગુરુકુળની અંદર આપણે 11th અને 12th આ બે વિષયમાં સંસ્કૃત વિષય, જેમાં અત્યારે હું ઇન્ટ્રોડક્શન તમને આખી પેપર સ્ટાઇલથી કરાવું છું અને આપણે આ પેપર સ્ટાઇલ દ્વારા જાણી શકીએ કે આપણે કઈ રીતે આગળ વધવાનું છે, કે જેથી કરીને આપણે સંસ્કૃતમાં સારામાં સારા હાઈએસ્ટ માર્ક લઈ આવી શકીએ. તો પહેલાં આપણો કોર્સ કઈ રીતનો છે, આપણે કઈ રીતે આમાં આગળ વધવાનું છે. 11માં અત્યારે ઓનલાઈન લેક્ચર ચાલુ છે, ત્યાં સુધી જ આપણે 11મું ઓનલાઈન સેક્શનમાં જ ભણશું. જેવું આપણું ફિઝિકલી ચાલુ થશે, જ્યારે ફિઝિકલી ભણવાનું ચાલુ થશે એટલે આપણે 12th ચાલુ કરશું, જેથી કરીને આપણને ઝાઝો સમય મળી રહે અને આપણે સારી ધીમે ધીમે વ્યવસ્થિત તૈયારી કરી શકીએ. એના માટે આપણે ફિઝિકલી જ્યારે પણ ચાલુ થશે ત્યારે આપણે 12thથી આગળ વધશું. અત્યારે 11thમાં જેટલી વસ્તુની જરૂર છે, થોડી તમને સંસ્કૃત વિષય પ્રત્યેની રુચિ ઊભી થાય અને તમને સંસ્કૃતમાં વધુ મજા આવે એવા મારા પ્રયત્ન હશે. અને સંસ્કૃત વિષય તમારે એક વાંચવાનો, કાઢી નાખવાનો છે. આ વિષયમાં હું તમને એવી રીતની તૈયારી કરાવીશ કે જેથી કરીને તમારે આ વિષય વાંચવો નહીં પડે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી આ 3 વિષય ઉપર તમારે ફોકસ કરવાનું રહેશે. એમાં જ સારા માર્ક્સ આવે. આમાં તો એમને આપણે સારા માર્ક લઈ આવી શકશું એવા આપણા પ્રયત્ન હશે. હવે જે પેપર સ્ટાઇલ છે એની વાત કરીએ કે બોર્ડનું પેપર 11th અને 12thમાં કઈ રીતનું રહેશે. તો હું તમને કહું છું કે 100 માર્ક્સનું પેપર છે, એમાં 50 માર્ક MCQના છે અને 50 માર્કનું સબ્જેક્ટિવ છે. હવે 50 માર્ક જે MCQના છે કઈ રીતે લેવામાં આવ્યા છે, તો આપણે કોર્સ જોવો પડે કે કોર્સ આપણો સંસ્કૃતનો કેટલો છે, તો કે 1 થી 10 કાવ્ય છે અને 11 થી 20 પાઠ છે. 1 થી 10 કાવ્ય, 11 થી 20 પાઠ, એટલે ટોટલ પાઠની સંખ્યા થઈ 20. હવે 20 પાઠ છે, દરેક પાઠમાંથી 2 MCQ આવે એટલે તમારે 40 માર્કના પાઠ અને કાવ્ય આ બંનેના MCQ થયા. હવે તમારે 10 માર્કનું ક્યાંથી આવશે કે આ 10 માર્ક શેના છે? 10 માર્કનું
MCQ લેવામાં આવશે એમાં આપણે જોઈએ તો કવિ અને કૃતિ આવે. કવિ અને કૃતિ. કવિ કાલિદાસ, પંડિત વિષ્ણુ શર્મા વગેરે 11માના કવિ છે. 12મામાં આપણી પાસે 3 કવિ આવશે, એક માઘ આવશે, બીજા આવશે શુદ્રક અને ત્રીજા બાણભટ્ટ. આ 3 કવિ છે, એની રચનાઓ હોય. એ સિવાયની બીજી 3 એટલે 3 કવિ અને 6 કૃતિ છે. રામાયણ, મહાભારત એની બધાની વાત કરીએ તો આપણને પૂછાય રામાયણ મહાભારતમાંથી એક MCQ આવે. કવિ 3 છે, આ 3 કવિ. બીજું આવે રામાયણ, મહાભારત. એ સિવાય બીજી કૃતિઓ છે પંડિત નારાયણ ભટ્ટ દ્વારા લખાયેલું હિતોપદેશ. આ બધામાંથી એક MCQ આવે એટલે 6 વસ્તુમાંથી પૂછાય. તો 3 કવિ, રામાયણ, મહાભારત, હિતોપદેશ એ બધાના 6 MCQ થાય. આ સિવાય બીજા 4 ક્યાંથી આવશે તો કે ન્યાયમાંથી એક MCQ આવે, એક આવે છંદનો, એક આવે અલંકાર, છંદ, અલંકાર અને એક આવશે આયુર્વેદ. આયુર્વેદ આમાંથી ચારેયમાંથી એક MCQ આવે એટલે 40 ને 6 46 ને 4 50 MCQ થયા. આ રીતે MCQs ગણવામાં આવેલા છે કે આપણે કોર્સમાં 12માની બોર્ડની પેપર સ્ટાઇલ છે. ટેક્સ્ટ બુક બેઝ ઉપર જાય તો 20 આપણે ટોટલ પાઠ છે, દરેકમાંથી 2 MCQ આવે એટલે 40. કવિ, કૃતિ રામાયણ, મહાભારત, મહાકવિ માઘ એની કૃતિ શિશુપાલ વધ, હિતોપદેશ વગેરેમાંથી આપણને 6 MCQ આવે. ન્યાય, છંદ, અલંકાર અને આયુર્વેદ આ બધામાંથી એક MCQ આવે. એ 4 માર્કના થાય. આ બધાની માહિતી હમણાં સબ્જેક્ટિવમાં હું તમને આપીશ. હવે આપણે પેપર સ્ટાઇલમાં જોઈએ તો 4 સેક્શનમાં, 4 સેક્શન એટલે સેક્શન A, B, C અને D. આ 4 સેક્શનમાં આપણું સંસ્કૃતનું પેપર હશે. બરાબર. હવે એના માર્કિંગની આપણે વાત કરીએ તો પહેલા પાર્ટ બી. પાર્ટ બીમાં સેક્શન A જોઈએ તો આખો ગદ્ય ઉપર આધારિત છે. સેક્શન A ગદ્ય ઉપર આધારિત. ગદ્ય ઉપર આધારિત એટલે પાઠ ઉપર આધારિત કહેવાય. હવે આ ગદ્ય ખંડની અંદર પહેલો પ્રશ્ન આપણે વાત કરીએ તો પહેલો પ્રશ્ન આવશે ફકરાનું ભાષાંતર. પાઠમાંથી ભાષાંતર આવે, ગદ્ય પાઠમાંથી ભાષાંતર આવે. આપ્યા હશે 2, લખવાનો 1 જ, માર્ક હશે 4. સમજાઈ ગયું? ભાષાંતર કોઈ પણ 2 પાઠના જુદા જુદા 2 ફકરા આપ્યા હોય, એ 2 આપ્યા હશે, લખવાનો 1 જ. ચોઈસ આપણા ઉપર હોય કે 2માંથી જે સારો આપણને આવડતો હોય એ લખો એટલે એના 4 માર્ક મળે. બીજું આવશે ગદ્ય ખંડના પ્રશ્નોત્તર. ગુજરાતીમાં પ્રશ્ન હશે 2, એના જવાબ લખવાના ગુજરાતીમાં જ 2 ફરજિયાત હશે. બંનેના 2 માર્ક એટલે 4 માર્કનો ગદ્ય ખંડ થયો. એના જેમ જ 4 માર્કના પ્રશ્નોના જવાબ એ આવ્યા. હવે આવ્યા આપણને ગદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણ એટલે શું તો કે એક સંસ્કૃતમાં ગમે તે ગદ્ય પાઠનો એક પાઠનો ફકરો આપ્યો હોય, એની નીચે સંસ્કૃતમાં પ્રશ્ન હશે, ફકરામાંથી ગોતી જોઈને એના જવાબ લખવાના. એવા 1 માર્કના 4 પ્રશ્નો હશે એટલે 4 માર્ક એ થયા. તો આખો ગદ્ય વિભાગ પહેલો સેક્શન એની અંદર આવશે અને એના ટોટલ થયા 12 માર્ક. સેક્શન એ 12 માર્કનો છે, જેમાં ભાષાંતર, પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં અને ગદ્યાર્થ ગ્રહણ આવશે એટલે 12 માર્ક થાય. હવે આવ્યું સેક્શન બી. સેક્શન બી આખું પદ્ય ઉપર આધારિત છે.
પદ્ય ઉપર આધારિત સેક્શન બી. હવે આની અંદર શું આવશે તો કે શ્લોકનું ભાષાંતર. શ્લોકનું ભાષાંતર આવે. 4 લીટીનો શ્લોક હોય તો એક જ શ્લોક હોય, અને 2 લીટીના શ્લોક હોય તો 2 શ્લોક હોય. આમાંય ઓપ્શન મળશે તમને. 2 પૂછાશે શ્લોક, 1 લખવાનો, 4 માર્ક. 4 લીટીના હોય તો 2 શ્લોક આપ્યા હોય એના, અથવામાં કદાચ 2 લીટીનો શ્લોક હોય તો એવા 2 આપ્યા હોય, 4 લીટીનો હોય તો 1 આપ્યો હોય. ટૂંકમાં 4 માર્કના પદ્યના ભાષાંતરના આપેલા છે. એવી જ રીતે પાછું આવશે પ્રશ્નોના જવાબ. ગુજરાતીમાં પ્રશ્ન, જવાબ તમારે ગુજરાતીમાં જ લખવાના. આ કાવ્યમાંથી જ હશે. 2 માર્કના પ્રશ્નો 2 પૂછાશે, 2 એ 2 ફરજિયાત છે, એટલે આપણને 4 માર્ક થશે પદ્યખંડના પ્રશ્નોત્તર. શ્લોકમાંથી શ્લોકવાળા કાવ્ય આપણે કીધું કે કોર્સમાં 1 થી 10 કાવ્ય છે. ગમે તે કાવ્યના પ્રશ્નોના જવાબ પૂછી શકે. દરેક પાઠમાં પાછળ સ્વાધ્યાય આપેલું હોય ને, એ સ્વાધ્યાયમાંથી જ પૂછાય. બરાબર? એટલે એમાંથી આપણે કાંઈ એવા નથી કે બહારનું પૂછાય. આપણે તો ટેક્સ્ટ બુકમાંથી જ બધું પૂછાશે. પછી આવશે શ્લોક પૂર્તિ. શ્લોક પૂર્તિ ફિક્સ છે. ખાલી કાવ્ય બીજું એક જ કરવાનું. બીજા કાવ્યના 4 શ્લોક જ કરવાના. પાછલા જે આપણને છે 5 થી 8 આ શ્લોક જ કરવાના છે. કાવ્ય 2, 5 થી 8 શ્લોક, એ 4 શ્લોક જ છે. 2 લીટીના છે. એક જ પૂછાશે. એ ફરજિયાત હશે. એટલે આપણને એ માર્ક છે એના 2 માર્કનો એ પોઈન્ટ છે. 2 માર્કનો એ પૂછાશે શ્લોક પૂર્તિમાં. કાવ્ય બીજું 5 થી 8 શ્લોક, એટલે 5, 6, 7 અને 8, 4 શ્લોક થયા, માર્ક 2. અને પછી આવશે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તારમાં નક્કી છે કાવ્ય 8. 8મું કાવ્ય જ પૂછાશે. કોઈ પણ એક જ શ્લોક પૂછાશે, એનું તમારે વિવરણ કરવાનું. અર્થ વિસ્તારમાં 2 માર્ક માટે એ આવશે. 8મું કાવ્ય છે ભગવાનના 8 સ્વરૂપ આ ધરતી ઉપર રહેલા છે. એમાં ખેડૂત આવે, વણકર આવે, કડિયો આવે, શિક્ષક આવે, ડૉક્ટર આવે, વૈજ્ઞાનિક આવે. એ બધાના એક એક શ્લોક આપેલા છે. કુલ 11 શ્લોક છે. એમાંથી કોઈ પણ એક શ્લોક અર્થ વિસ્તારમાં આવે. તમે તો 10મામાં અર્થ વિસ્તાર કઈ રીતે લખવા એ તો તમને આવડે જ છે કે પહેલાં એ શ્લોક આપ્યો હોય, શ્લોક લખી નાખવાનો. શ્લોક લખ્યા પછી એના ભાષાંતરની 2 લીટી આવે. એ ભાષાંતર લખ્યા પછી સમજૂતી. એ સમજૂતી તમે લખો, 5-7 લીટીમાં લખો, એટલે એ અર્થ વિસ્તાર કહેવાય. આવી રીતના એ હું તમને જ્યારે આપણે કાવ્ય 8 ભણશું ત્યારે હું તમને સમજાવીશ. આ થયો પાર્ટ બીનો સેક્શન એ અને સેક્શન બી. હવે આપણે જઈએ છીએ સેક્શન સીમાં. સેક્શન સી, જેની અંદર ગદ્ય અને પદ્ય આ 2 મિક્સમાં આવશે. ગદ્ય અને પદ્ય બંને વસ્તુ મિક્સમાં આવશે. કાવ્ય અને પાઠ બંને વસ્તુ એક સાથે, એને કહેવામાં આવે છે સેક્શન સી. ગદ્ય અને પદ્યમાં આવે શું આવશે તો પહેલા આવશે સમીક્ષાત્મક નોંધ. સમીક્ષાત્મક નોંધ એટલે શું તો કે ગુજરાતી પ્રશ્ન, પણ મોટા પ્રશ્ન. તમે 10માં ભણી ગયા તો એની અંદર આવતું ગુણવતી કન્યાનું આયોજન. તો તમે કેટલું બધું લખતા, એમાં આખું પાનું ભરાઈ જતું, એટલું બધું તમે લખતા. તો એવી સમીક્ષાત્મક નોંધ આવશે જેમાં ગદ્ય પાઠની 1 પૂછાશે અને કાવ્યની પૂછાશે 2.
બરાબર. આ ફરજિયાત હશે લખવાની, આ બેમાંથી એક લખવાની, એટલે ટોટલ થઈ બે. તો ગદ્યની એક હશે એ ફરજિયાત હશે, કાવ્યની બે હશે, લખવાની તમારે એક. 3 માર્કની છે એટલે 3 ને 3 6 માર્ક થઈ ગયા સમીક્ષાત્મક નોંધના. સમીક્ષાત્મક નોંધમાં ગદ્ય પાઠની એક જ પૂછાશે, એના ઉપર તમારે લખવાનું. ગુજરાતીમાં જ પ્રશ્ન હશે, ગુજરાતીમાં જ લખવાનું. એવી રીતે કાવ્યની પણ ગુજરાતીમાં જ હશે. ભોજનના પ્રકારો, બરાબર, 9મા કાવ્યમાંથી આવે ભોજનના પ્રકારો. તો એ પાઠ કાવ્ય ભણશો એટલે આપણને ખબર પડશે કે ભોજનના કેવા કેવા પ્રકાર હોય છે. એ વસ્તુ અહીંયા 2 માર્ક 2 પૂછાય, લખાય 1. 3 માર્ક માટે સમીક્ષાત્મક નોંધ આપણને પૂછાશે. હવે બીજું આવશે, સંદર્ભ પંક્તિ સમજાવો. સંદર્ભ પંક્તિ એમાં કાવ્યની પૂછાશે 1, પાઠની પૂછાશે 2. કાવ્યની હશે એ ફરજિયાત હશે, પાઠની હશે 2, એમાંથી લખવાની 1. એટલે આનાય 3 માર્ક છે, 3 માર્ક આના પણ છે. તો સંદર્ભ પંક્તિ એટલે શું? તો કે સંદર્ભ એટલે રેફરન્સ. અંગ્રેજીમાં આપણે એને રેફરન્સ કહીએ છીએ. આપણે કોઈના રેફરન્સ થ્રુ જતા હોઈએ છીએ. ઘણા નવા વિદ્યાર્થીઓ 11માં હોય અને અહીંયા એડમિશન લીધું હોય, તો બીજા એને અહીંયા જૂના વિદ્યાર્થીઓ ભણી ગયા હોય, એણે એમ કીધું હોય કે ભાઈ તું સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણજે, બહુ સરસ 11 અને 12માની સારામાં સારી ટીમ છે, ટીમ વર્ક એટલું સુપર છે, આ ટીમ વર્ક એટલું જબરજસ્ત છે કે વિદ્યાર્થીને પોતાની મેળે બહુ ઓછી મહેનત કરે તો પણ સારામાં સારું રિઝલ્ટ લઈ આવી શકે એમ છે. આવો તમને કોઈ રેફરન્સ આપ્યો હોય અને તમે અહીંયા એડમિશન લીધું હોય, એવી રીતનું આ સંદર્ભ, આ રેફરન્સ કહેવાય. હવે સંદર્ભ પંક્તિ હોય ને, એમાં શું હોય તો કોઈ પણ કાવ્યની કે પાઠની એક લીટી આપેલી હોય, 4-5 શબ્દોનું એક વાક્ય હોય. એમાં પહેલાં તમારે એ શબ્દનું ભાષાંતર દરેક પાઠની અંદર સ્વાધ્યાયમાં પાછળ આપેલું જ હોય કે સંદર્ભ પંક્તિ, એ સંદર્ભ પંક્તિ. હવે પહેલું કાવ્ય તમે લ્યો તો પહેલા કાવ્યમાં બીજા જ શ્લોકની અંદર આવે, ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી, આટલું આપ્યું હોય. હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો. એ પહેલાં ગુજરાતી લખવાનું. આપણને પેપરમાં શું હશે, સંદર્ભ પંક્તિ સમજાવો એવો પોર્શન આવશે, એવો ટોપિક આવે તો પહેલાં તમારે એ સંસ્કૃતમાં આખી લાઈન લખવાની. ત્યાર પછી ભાષાંતર લખવાનું કે હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો. પછી સંદર્ભનો પોઈન્ટ પાડવાનો. આ સંદર્ભના માર્ક છે એટલે સંદર્ભનો પોઈન્ટ પાડવાનો. સંદર્ભમાં શું લખવાનું કે આ શ્લોક પંક્તિ પેલા કાવ્યમાંથી લેવામાં આવેલી છે. પેલા કાવ્યનું નામ તમે લખો તોય સારું. કાવ્ય નંબર 1 વેદામૃતમાંથી લેવામાં આવેલી છે. બસ આ રેફરન્સ થઈ ગયો. 3 માર્ક હોય તો અડધો માર્ક ભાષાંતરનો હોય, સંદર્ભનો 1 માર્ક હોય અને પાછળ તમે સમજૂતી જે આપો ને એનો 1.5 માર્ક હોય. એટલે ટોટલ થાય 3 માર્ક. ભાષાંતરનો અડધો, ખાલી ભાષાંતર લખી નાખો તો અડધો માર્ક. એ પાછું દેવો હોય તો દે, કારણ કે સંદર્ભ પંક્તિ કીધું છે. અને સંદર્ભ પંક્તિમાં તમે સંદર્ભ જ ન આપો તો માર્ક પણ મળવા પાત્ર નથી એમ પણ સમજે. તો ભાષાંતર લખવાનું, પછી તમારે લખવાની સંદર્ભ અને સમજૂતી. છેલ્લો પોઈન્ટ આવે, મંત્ર રચયિતા ઋષિ દેવરાજ ઇન્દ્રને પ્રાર્થના કરે છે કે હે દેવરાજ ઇન્દ્ર, અમને શ્રેષ્ઠ ધન આપો જેનાથી અમે આવા કાર્ય કરી શકીએ. એ આપણે કાવ્ય ભણશું ત્યારે એમાં વિવરણ કરશું. આપણે 2 વર્ષ કદાચ જે હવે 11મું 12મું ભણીએ તો આપણે અહીંયા કાંઈ સંસ્કૃતમાં લખવાનું નહીં આવે. આપણે સંસ્કૃતની અંદર તમને નોટ બનાવવાનું કહેવામાં નહીં આવે, ખાલી આપણા લેક્ચરમાં સમજાવવાનું જ હશે. અહીંથી તમને લીથા મટીરિયલ એ પ્રકારનું આપવામાં આવશે કે તમે લગભગ એની અંદર સારામાં સારું
MCQ આપવામાં આવશે, બધા જ સબ્જેક્ટિવ, આ બધા જ પોઈન્ટ છે. સમીક્ષાત્મક નોંધ, સંદર્ભ પંક્તિ, ભાષાંતર, ગુજરાતી પ્રશ્નો, આ બધી જ વસ્તુ તમને લીથા મટીરિયલની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. એકદમ તમને ઉપયોગી થાય એના માટે લેક્ચરમાં તો આપણે ખાલી ભણવાનું અને જ્યારે એક્ઝામ હોય ત્યારે આ બધું રીડ કરી લેવાનું. બરાબર. આ સંદર્ભ પંક્તિ થઈ. ત્યાર પછી આવશે ટૂંક નોંધ. ટૂંક નોંધ આવશે. ટૂંક નોંધની અંદર શું હશે? દરેક પાઠની અંદર એવા પાત્ર આવતા હોય, જેમ કે તમે 10માં ભણી ગયા તો એમાં તમારે એવું આવતું કે ઘટોત્કચ, શકુની, ધૃતરાષ્ટ્ર. તો એવી જ રીતના એક પાત્ર ઉપર નોંધ લખવાની હોય, એવી 2 પૂછાશે. 2 એ 2 લખવાની, 1 માર્કની, એટલે ટોટલ માર્ક થયા 2. તો 3 ને 3 6, 9 ને 3 12 ને 2 14. 14 માર્કનો પોર્શન થયો સેક્શન સી. બરાબર. સેક્શન સી 14 માર્કનો થયો. હવે છેલ્લો વિભાગ છે જે આપણે સેક્શન ડીની વાત કરીએ. સેક્શન ડી. હવે સેક્શન ડીની અંદર શું આવશે? તો અહીંયા જે લખ્યું છે કવિ અને કૃતિ, તો કવિ 3 છે, એમાંથી કોઈ પણ 2 કવિ પૂછાય, લખવાનો 1, કૃતિ 2 પૂછાય. રામાયણ, મહાભારત, શિશુપાલ વધ, મૃચ્છકટિકમ, આવી બધી કૃતિઓનું ઇન્ટ્રોડક્શન હોય, લખવાનું છે ગુજરાતીમાં જ. પૂછાય 2 કૃતિ, લખવાની 1. 2 માર્કનો કવિ, 2 માર્કની કૃતિ, એટલે ટોટલ માર્ક થયા 4. કવિ અને કૃતિના 2 માર્ક છે, ટોટલ 4 માર્ક થયા. બરાબર. પછી આવશે ન્યાય. ન્યાય એટલે શું? તો કે ગુજરાતીમાં જેમ રૂઢિપ્રયોગ હોય, હિન્દીમાં જેમ કહાવત હોય, એવી રીતના સંસ્કૃતમાં ન્યાય વાપરવામાં આવે છે. તમને એમ કહેવામાં આવે કે ઘણીવાર આપણે ટીવીમાં સિરિયલમાં જોતા હોય કે પિક્ચર જોવા ગયા હોય તો એમાં આપણે ડાયલોગ ક્યાંક સાંભળ્યો હોય, બુલાવો છે અભી પતા ચલ જાયેગા દૂધ કા દૂધ પાની કા પાની. આ હિન્દીમાં મુહાવરો થયો, દૂધ કા દૂધ પાની કા પાની. સંસ્કૃતમાં આપણને એમ પૂછે નીર ક્ષીર વિવેક ન્યાય. નીર ક્ષીર વિવેક ન્યાય આટલું આપ્યું હોય તો છે આ જ લખવાનું ગુજરાતીમાં. નીર એટલે પાણી, ક્ષીર એટલે દૂધનો ન્યાય. દૂધ અને પાણી ભેગા થઈ ગયા હોય તો એને કોઈ અલગ કરી શકે નહીં. તેવી રીતના સાચી વાત અને ખોટી વાત 2 વસ્તુ એવી ભેગી થઈ ગઈ હોય કે એને કોઈ અલગ ન કરી શકે, ત્યારે આ ન્યાય પ્રયોજવામાં આવે છે. વધારાની વાત આપણે ન્યાય ભણશું ત્યારે કરશું. એક જ ન્યાય આ પૂછાશે, કુલ 10 ન્યાય છે. પૂછાશે એક જ ન્યાય, તમારે લખવાનો ફરજિયાત હોય છે 2 માર્ક માટે. બરાબર. 2 માર્ક માટે ન્યાય આવશે. પછી આવશે છંદ. કોઈ પણ શ્લોક ગાઈ શકાય એવા હોય એ છંદબદ્ધ હોય. છંદબદ્ધ જે આખી કાવ્યની રચના હોય એને આપણે ગાઈ શકતા હોય તો એ પ્રોપર માર્જિનવાળી હોય, એને છંદ કહેવામાં આવે છે. એ છંદ આપણે ભણવાના છે. કુલ 4 છંદમાંથી એક જ પૂછાશે, એ જ લખવાનો હોય 2 માર્ક માટે. પછી આવશે ન્યાય, પછી આવશે આપણને અલંકાર. અલંકાર હોય તો આપણે કુલ 4 અલંકાર છે, લખવાનો એક જ. અલંકાર એટલે શું? તો કે કોઈ પણ શ્લોક પંક્તિ હોય એને અલંકારિત ભાષામાં સજ્જ કરવામાં આવી હોય. ગુજરાતીમાં 10માં અલંકાર તમારે આવતા જ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, એ જ વસ્તુ સંસ્કૃતમાં આવે. દમયંત્યા મુખમ ચંદ્રમીવ સુંદરમ. આવા અલંકાર આવશે સંસ્કૃતમાં. ગુજરાતીમાં જે આવતા એ તમને ગુજરાતીમાં આવડતા હોય એટલે ખબર પડી જાય કે સંસ્કૃત આ થાય છે. તો અલંકાર કુલ 4 છે, પૂછાશે એક જ, 2 માર્કનો એ અલંકાર છે. અને છેલ્લે અહીંયા કીધું છે આયુર્વેદ. તો મેડિકલમાં જવા માટે, પેરામેડિકલમાં જવા માટે
12માના છેલ્લા પ્રકરણ તરીકે ગ્રામરમાં આપણને આયુર્વેદ સમજાવવામાં આવ્યો છે. બેઝ અહીંથી છે, આયુર્વેદની શરૂઆત કઈ રીતે કરવામાં આવી. અને બીજું આવશે આયુર્વેદની સાથે જ્યોતિષ શાસ્ત્ર, જેને ખગોળશાસ્ત્ર કહેવામાં આવે. તો આયુર્વેદમાં મહર્ષિ ચરક અને સુશ્રુત આ બે, અને જ્યોતિષ શાસ્ત્રમાં વરાહ મિહિર થયા. કુલ 3 જણા છે. એટલે હું અહીંયા એમ લખું છું કે આયુર્વેદની ટૂંક નોંધ, આયુર્વેદની ટૂંક નોંધ 3 છે કુલ. એમાંથી એક જ પૂછાશે 2 માર્ક માટે. તો આપણે જોવો તો આના માર્કિંગ થયા 4 ને 2 6, 8, 10 ને 12 માર્ક થયા સેક્શન ડીના. પહેલો, બીજો અને ચોથો આ 3 સેક્શન 12 માર્કના છે. સેક્શન સી 14 માર્કનો છે. તો આપણે પહેલાં 12 ને 4 વડે ગુણીએ એટલે 12 ચોકું 48, 2 માર્ક અહીંયા વધારે છે એટલે 50 માર્કનું સબ્જેક્ટિવ થયું. આ પ્રમાણે આપણો 12માનો કોર્સ છે. આ જ પ્રમાણે આપણે ભણવાનું છે. બરાબર. આ મેં તમને સંસ્કૃતનું 11માનું અને 12માનું ઇન્ટ્રોડક્શન આપ્યું. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં ફરી ભણશું. ત્યારે 11માના જે આ તમને મેં કીધું કે કવિ અને કૃતિ કેવા હોય છે એની વાત હું તમને કરીશ. અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.